તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે। મારા ભાઈઓ, માયાભાઈ આહિર જે છે તે એકદમ સ્વસ્થ થઈ પોતાના ઘરે આવી ગયા છે। મારા ભાઈઓ, તમને જણાવી દે કે માયાભાઈ આહિર 2 દિવસ પહેલાં જ એક ડાયરામાં ગયા હતા અને તેમને અચાનક જ છાતીના ભાગમાં દુખાવો થતાં તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને 2 દિવસની અંદર જ તેમને જલ્દી રિકવરી પણ મળી ગઈ હતી। અને મિત્રો, આટલી જલ્દી રિકવરી મળવાનું શું કારણ હોઈ શકે? માતાજીની કૃપા તો હોય જ, પરંતુ તેમની પત્ની, તેમનો પરિવાર અને તમારા જેવા ચાહક મિત્રો કે જેમણે રાત દિવસ દુઆ કરી ત્યારે મિત્રો તેઓ જલ્દી સાજા થઈ ગયા છે। તો મિત્રો, આ બાબતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોમાં નવા હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો। મારા મિત્રો, તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિર કે જેમણે હમણાં પોતાના દીકરા જયરાજ આહિરના ધામધૂમથી લગ્ન કર્યા અને મિત્રો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને એના પછી એક પ્રોગ્રામ લીધો અને પહેલા પ્રોગ્રામમાં જ મિત્રો તેમને છાતીના ભાગમાં દુખાવો થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ થયા અને તેમને 2 દિવસની અંદર રજા પણ આપવામાં આવી ગઈ। ત્યારે મારા ભાઈઓ, અત્યારે તેઓ ઘરે આવી ગયા છે અને તેમને આટલી જલ્દી રિકવરીનું કારણ મિત્રો હવે અમને એવું લાગી રહ્યું છે કે માતાજીની કૃપા હોઈ શકે। તેમનો પરિવાર જે રાત દિવસ દુઆ કરતો હતો તેમની પણ મિત્રો જે હાથ હોઈ શકે અને મિત્રો તમારા જેવા જે ચાહક મિત્રો છે, જેઓ હંમેશા માયાભાઈ આહિરના ચાહક મિત્રો છે, તેઓ માતાજીને જે પ્રાર્થના કરતા હતા અને એ પણ ફળી હોઈ શકે। તો મારા ભાઈઓ, બસ આટલું જ। વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય મા મોગલ અને કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં। બધા મિત્રો જય મા મોગલ કોમેન્ટમાં લખી દેજો।